જો એ ભાઈ બંનેનું કામ કરવા મળ્યો છે, ઊંધો પીળો કામ કરે છે. જોઈ લો મિત્રો, અમારા આ ભાઈનું નામ છે રોનિકભાઈ નામ છે મિત્રો એનું. મિત્રો તો અત્યારે એ ઘરે આવતો હોય ને ખેતરમાં લબડે છે અહીંયા, બાકી ઘરે આવતો નહીં. અને આપણે ડોકે જરાક વાગેલું છે ને મિત્રો. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં થઈ છે, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં થઈ છે. નીચેનો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો. જો બાજરી વાઢી છે, પેલા મોલકર બાજરી વાઢવાનો હાલે છે. ઉભા રહો ઇનકાર જાઉં છું. આપણો લાલ ઘોડો જો અહીંયા પીડ્યો છે ને, આજ આપણે આમાં કરવાનો છે. અડદ છે મિત્રો, આ જોઈ લો આપણે અડદ છે કે મસ્ત મજાના. હવે આમ હિંગ ઓલા બાજરી વાઢે ઇનકાર જાય મિત્રો. તો જો મિત્રો અહીંયા બાજરી વાઢી રહ્યા છે. જોઈ લો મિત્રો, 3 જણા બાજરી વાઢે છે. એક આ ભાઈબંધ પણ છે અહીંયા આપણે બાજરી વાઢવા આવેલો છે મિત્રો. અત્યારે પોરો ખાધો છે ને અત્યાર સુધી વાટતો હો. તો મિત્રો એ કામ કરે જ છે, એમ કાંઈ વાંધો નથી. ને જો અમારી મમ્મી બાજરી વાટે છે, અમે મારી બેન બાજરી વાટે છે. ને બાકી આ ભાઈએ પણ હમણાં બાજરી વાટતા હા, બંધ કરી દીધું છે વાટવાનું. તો જોઈ લો મિત્રો, આપણે ભાઈબંધ ચડી ગયો છે કામે મિત્રો. જો એ ભાઈબંધ એનું કામ કરવા મળ્યો છે, ઊંધો પીળો કામ કરે છે. જોઈ લો મિત્રો, અમારા આ ભાઈનું નામ છે રોનિકભાઈ નામ છે મિત્રો એનું. ને જો એનું કામ કરે છે. અમારે ખેતરમાં એક પણ ઊંધીડો રાવા દેતો નહીં. અમારે માંડવી હોય તો એમાં વારું પડે છે. અમારે કાંઈ ઊંધીડા માંડવી ખાય નહીં, કારણ કે અમારે આ ભાઈ ઊંધીડાને પકડીને મારી નાખે છે. હમણાં આમાંલો ઊંધીડો કાઢશે તો અત્યારે એ ખાડો ગાળે છે. તો મિત્રો કઈ રીતે એ ખાડો ગાળી રહ્યો છે જોઈ લો. આવી રીતે જ્યાં પણ ઊંધીડાનો દર ભાળે ના એ બધા ખાડા ગાળીને કાઢ લે છે. તો મિત્રો ના ઊંધીડાનો દર છે એટલે એ ખાડો ગાળે. ઊંઘ છે પાવામાં છે કે ખાલી છે એમ એવું છે મિત્રો. કે એ ઊંધીડો કાઢે છે તો કાઢવા દઈએ ને નીકળે તો હમણાં કંઈક બતાડું. તો જોઈ મિત્રો, આપણે આ બધી બાજરી વાઢી નાખી છે અત્યારમાં. ને જો એટલું રા હવે બેટકા રા. જો આ મારી મમ્મી બેઠા છે પોરો ખાધો. જો આ થોડા દાડી આવી જાય એમ કહે છે મારા મમ્મી. ને બાકી તો અમારા પપ્પા વાઢે છે. પપ્પા શું કેમ મજા આવે છે બાજરી વાઢવાની? મજા આવે એમ બહુ મજા આવે અત્યારમાં તો. વાહ સેવાના પલ્લી ગયા. વાહ. અમે વાઢી નાખી હા બાજરી. હા, હવે લણવા માંડશું. હવે આ બધી લણવાની? બધી લણવાની છે હવે. તો મિત્રો આપણે જો આ બધી બાજરી વાઢી નાખી છે ને હવે જો લણવાનું હાલે છે. જો મિત્રો આપણે આ ઓલકાલું વાહે બધી લણી નાખ્યું છે. અને હવે આપણે આજકાલ લણીએ છીએ. જો અહીં બધા બાજરી લણે છે, આ ઓલકારે લણે છે. ને મારા પપ્પા જાય છે આજ 11 છે એટલે મિત્રો કેરીયું ને એવું બધું લેવા જાય છે. તો હાલો કાંઈક લણી નાખીએ. આટલું છે બાકી, તો એટલું કાંઈક ફટાફટ લણી નાખીએ. તો મિત્રો આપણે જો હજી એટલું લેણું છે ને આ એટલું લેણું તો એટલા ડુંડા થઈ ગયા છે. જો મિત્રો એટલા ડુંડા આપણે કંઈક લણી નાખ્યા છે. હજી ઓલકાર મિત્રો આપણે લણવાનું બાકી છે ને એટલામાં એટલા ડુંડા છે. તો હજી તો ઘણું લણવાનું બાકી છે. લણવાનું એટલું કંઈ આપણે લણવાનું છે, એટલું કંઈક લણી નાખ્યું છે ને એ થોડુંક બાકી છે. એ લણી નાખી કંઈક હાલો તો ફટાફટ. કૂતરાને આપણે હર્ષન દેવરાવાનું હતું, ડૉક્ટર આવ્યો હો, પણ એમાં એવું છે કૂતરાને આપણે ખાટલાથી દબાવવા ઘણો બળ કર્યો પણ સારો દબાણો નહીં મિત્રો. તો અત્યારે એ ઘરે આવતો હોય ને ખેતરમાં લબડે છે અહીંયા, બાકી ઘરે આવતો નહીં. અને આપણે ડોકે જરાક વાગેલું છે ને મિત્રો જો અહીંયા, એટલે આપણે હર્ષન દેવાનું કર્યું હતું. તો અત્યારે જો આપણે હવે નાય કરીને આવી ગયા છીએ મસ્ત મજાના જાંબુડા ખાવા. જો મિત્રો આવા કંઈક જાંબુડા છે ને બે ભારું ખાઈએ છીએ મિત્રો જાંબુડા. જોઈ લો મિત્રો જાંબુડા કેમ છે, જોરદાર જાંબુડા છે ને. અત્યારે જો જાંબુડા ખાવાની બાકા જીકી બોલે છે. આપણે જાંબુડા ખાઈને આવી ગયા છીએ. મસ્ત મજાનું એક પોપિયું છે, આપણે જો મસ્ત મજાનું મળી નાખ્યું છે પોપિયું. તો કે આવું પોપિયું છે તો ફટાફટ આવું પોપિયું ખાઈ નાખીએ મારા ઓલા. તો મિત્રો અત્યારે આપણે પૂરીયું બની રહ્યું છે મસ્ત મજાની. જો આ મારા મમ્મી બેઠા છે ને આ મારા માસી છે. જો બે બેનું ભેગ્યું થઈ ગયું છે હાલ ને. બાકી અહીં પૂરીયું વણવાને હાલે છે ને મારા માસી તો પૂરીયું તણે આજ 11 છે મિત્રો એટલે પૂરીયું બને છે. તો કેરીન પૂરી ખાવા પધારી જાવ હાલો મિત્રો બધાય. મિત્રો તો જો આપણે ખાવાનું થઈ ગયું છે બધું ત્યાર. જો પૂરીયું થઈ ગયું છે ડીશમાં પ્લેટ ને કેરીયું પણ મળી ગયું છે. તો ફટાફટ ખાઈ લઈએ મિત્રો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.